શું થયું? કેમ ઢીલી થઈ ગઈ છે? અરે 2 દિવસમાં તારા મેરેજ છે. મને એવું થાય છે કે હું બરોબર તો કરી રહી છું ને, કે મારી લાઈફસ્ટાઈલ, પ્રાઇવસી, મેરિડ લાઈફ પછી હું એડજસ્ટમેન્ટ બધું કેમનું કરીશ? મને પણ આવા જ વિચાર આવતા હતા જ્યારે મેં મેરેજ કર્યા ને. પણ ખરેખર મેરેજ પછીની જે લાઈફ છે ને બહુ જ મસ્ત હોય છે. બસ એને ખાલી જીવતા આવડવા જોઈએ. આ પ્રાઇવસી ગુમાવવાનો જે ડર છે ને એ તો તું કાઢી જ નાખ. પણ ખાલી એટલું જોજે ક્યાં અને કયા ટાઈમે તારે શું બોલવાનું છે. પછી તારી પ્રાઇવસી કોઈ નહીં છીનવી શકે. પણ મારે કેટલું એડજસ્ટ કરવું પડશે ત્યાં જઈને? કોણે કહ્યું તારે જ એડજસ્ટ કરવું પડશે? એ ઘર પણ તારી સાથે એડજસ્ટ કરશે જ ને. તું એમની માટે નવી છે, એ તારી માટે નવા છે. બંને જણા એકબીજાને એક્સેપ્ટ કરી લેશો ને તો એડજસ્ટ કરવાની જરૂર નહીં પડે. તો બસ મારી દુલ્હન, હવે આ બધું ટેન્શન છોડ. જે ઘરમાં તું પ્રેમ, ધીરજ અને નમ્રતા લઈને જઈશ ને એ ઘર તારા સ્મિતથી ભરાઈ જશે.